भारत माता के આ બાજુ સાહેબ मोबाइल पर भाई છે ના હો आवाज हाँ हो भाई मोबाइल बच्चे ना लाओ भारत माता की वंदे वंदे देश का नेता कैसा हो नरेंद्र मोदी जैसा हो देश का नेता कैसा हो नरेंद्र मोदी जैसा हो नरेंद्र भाई तुम आगे बढ़ो नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं देश का नेता कैसा हो नरेंद्र मोदी जैसा हो देश का नेता कैसा हो नरेंद्र मोदी जैसा हो भारत माता की जय वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम રવિભાઈ ચુડાસમા મહામંત્રી શ્રી તુલસીભાઈ કલ્પેશભાઈ તથા જમાલપુરના મહામંત્રી બહેરામપુરાના મહામંત્રી તેઓ આ શુભ કાર્યમાં તેમનું યોગદાન આપે. ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે પ્રમુખ રાકેશભાઈ ભાવસાર તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાય. સૌને પોતાની જગ્યાએ નાસ્તો આપો. લો દરેક કાર્યકર્તા આ સેવા કાર્યમાં જોડાઈ જાય. દરેક કાર્યકર્તા આ સેવા કાર્યમાં કોઈ આજુબાજુ રહી ગયા હોય તો આવીને જોડાઈ જાય. દરેક કાર્યકર્તા દરેક કાર્યકર્તાને વિનંતી જેઓની હાજરી છે તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ જાય. એટલે આપણે સૌ એની ગરિમા જાળવીએ. આકાશભાઈ તમે પણ જોડાઓ. કાર્યક્રમના ઇન્ચાર્જ છે વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણ શહેરના સહિત 4 વર્ષના ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે આપણી વચ્ચે કર્ણાવતી મહાનગરના સહ ઇન્ચાર્જ વિકીબેન મોદી પણ ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત છે. સ્વચ્છ ભારત આદરણીય વૈશ્વિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીએ 2014માં જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે સુશાસન અને સુવિકાસના સંકલ્પ કર્યા. 15મી ઓગસ્ટ લાલ કિલ્લા ઉપરથી એ સંકલ્પોની જાહેર કર્યા ત્યારે સૌથી પહેલો સંકલ્પ એમને આ દેશના સ્વચ્છ ભારત બનાવવાનો સંકલ્પ કર્યો. અને એ સ્વચ્છ ભારત બનાવવા માટેના સંકલ્પ બાદ એ સ્વચ્છ ભારત એ જન આંદોલન બન્યું. અને જન આંદોલન બન્યા પછી અનેકવિધ સંકલ્પો સુવિકાસના અનેક કાર્યો સતત 12 વર્ષથી જન કલ્યાણના જન સુવિધાના લોકોને માટેને સાચા અર્થની અંદર સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની અનુભૂતિ થાય એ દિશાની અંદર 12 વર્ષથી આજે કામ કરી રહ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર.
અને આજે 12 વર્ષ જ્યારે જન કલ્યાણના ઉજવાઈ રહ્યા છે ત્યારે ખાડિયા ભારતીય જનતા પાર્ટી વિસ્તારના પરિવારના સદસ્યોએ સાથે મળીને સૌથી પહેલો સંકલ્પ જે સ્વચ્છતાનો કર્યો હતો એ આ વિસ્તારમાં સ્વચ્છતાનું કામ કરતા એ 200 કરતા વધારે સ્વચ્છતા કર્મચારીઓને જન કલ્યાણનું વર્ષ ભારતીય જનતા પાર્ટી ખાડિયા જમાલપુર ઉજવી રહ્યો છે ત્યારે એમના પહેલા સંકલ્પ ને આહવાનને ઉપાડી લેનાર જે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન અને અહીંયા બોલાવી અમે કર્યું એનો અમને આનંદ અને ગૌરવ.